નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે કે જે પ્રમાણે કોરોના વેક્સિનની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે તેને લઈને કોરોના વેક્સિનની જે તૈયારીઓ તો થઈ ગઈ છે અને તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે થોડા સમય પહેલાં જ અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની જે કોરોના વાયરસની જે વેક્સિન બનાવતી જે કંપની હતી તેમની જે મુલાકાત પણ કરી હતી અને જે પ્રમાણે મહત્વની જે વિગતો પણ તેમણે પ્રાપ્ત કરી હતી કે અત્યારે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારબાદ જે રીતે પુણેની વાત કરવામાં તો પુણેમાં જે કોરોના વેક્સિન જે બનાવતી જે કંપની છે તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે 2 અઠવાડિયામાં તાત્કાલિક અસરથી જે કોઈ પણ વ્યક્તિ ગંભીર હાલતમાં હોય તેમને વેક્સિન આપવાની જે શરૂઆત કરવામાં આવશે. દરેક પ્રકારના જે નિવેદનો સામે આવતા હોય છે, દરેક પ્રકારની તૈયારીઓ પણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે નિરીક્ષણ કરી દીધું છે, પરંતુ તેની સાથે વાત કરીએ કેન્દ્ર સરકારની તો કેન્દ્ર સરકાર દ્વારા જે આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં દરેક પક્ષના જે દરેક નેતાઓ પણ હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેરાત કરી હતી કે આગામી સપ્તાહમાં વેક્સિન ભારતમાં આવી જશે. ભારતમાં વેક્સિન આવી જશે, જ્યારે થોડાક સપ્તાહમાં કોરોનાની વેક્સિન પણ તૈયાર થઈ જશે. વૈજ્ઞાનિકો ઉપર જે વિશ્વાસ છે તેવું દરેક તેમના નિવેદનમાં જે રીતે લઈ લીધું હતું. પરંતુ તેની સાથે સવાલ એ થતો હોય છે કે જ્યારે વેક્સિનની તો દરેક વાતો કરવામાં આવી છે, જે રીતે રાજકારણ પણ તેની ઉપર થયું હતું. જ્યારે બિહારની વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં પણ જે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પણ કોરોનાની વેક્સિન આવશે તે સૌથી પહેલાં બિહારમાં આવશે અને તેની સાથે બિહારના દરેક વાસીઓને જે સૌથી પહેલાં કોરોનાની વેક્સિન પણ આપવામાં આવશે. તેવા દરેક જે ઘણા બધા જે ચર્ચા વિચારણા તેની સાથે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ પણ થયા હતા. પરંતુ તેની સાથે વાત કરીએ કેન્દ્ર સરકારની તો કેન્દ્ર સરકાર હવે ફરી એકવાર રાજ્ય સરકાર સાથે બેઠક પણ કરશે અને કોરોના વેક્સિન પ્રથમ ચરણમાં કોને કોને આપવી છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે હિરેન કોટક કે જેઓ રાજકીય વિશ્લેષક છે, રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે પરિસ્થિતિ અત્યારે ક્યાંક કોરોનાની જે અત્યારે વાંસિતો છે, જ્યારે જે સેકન્ડ વેવ છે તે ઘણો અત્યારે કહી શકાય કે જે મૃત્યુ પણ થઈ રહ્યા છે, આંકડામાં જે વધારો પણ થઈ રહ્યો છે. તમે જે રીતે રાજકીય વિશ્લેષક પણ છો અને તેની સાથે જે રીતે હોસ્પિટલની વાત કરવામાં આવતો તેના જે તંત્ર અને તેની સાથે તમે જે ફિલ્ડમાં પણ તમે જે ઘણા બધા જે સારું એવું જ્ઞાન પણ ધરાવો છો. અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે ક્યાંક કોરોના વેક્સિનની જે વાતો કરવામાં આવતી હોય છે, કોરોના વેક્સિનની સાથે સાથે અત્યારે ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ પણ કહ્યું કે આગામી સપ્તાહમાં જે અત્યારે કોરોના વેક્સિન આવી પણ જશે, પરંતુ સૌથી પહેલાં કોને આપવામાં આવશે તેને લઈને હજુ પણ સવાલ છે. શું કહેશો આજની જે સર્વપક્ષીય બેઠક મળી તેને લઈને? આ જે વિષય છે એ એકચ્યુઅલી રાજકીય વિશ્લેષક તરીકેનો વિષય નથી. આ વિષય જે સામાજિક વિષય છે અને એની સાથે સાથે દેશનું જે આરોગ્ય તંત્ર છે અને દેશના જે વૈજ્ઞાનિકો છે જે આના ઉપર રિસર્ચ કરી રહ્યા છે અને હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના સંદર્ભમાં જ એનું વિશ્લેષણ કરવું જોઈએ. તમે જે કીધું કે સેકન્ડ વેવ છે, તો અમે જે જોઈ રહ્યા છે આ ફિલ્ડની અંદર બેસીને, જે ફર્સ્ટ વેવ હતો અને સેકન્ડ વેવ, તો સેકન્ડ વેવની જે અસરકારકતા છે વાયરસની, કે લંગ્સને ઇન્ફેક્ટ કરવા માટેની, કે ડી ડાયમર વધીને લોહી જે છે એ જાડું થાય એના કારણે હૃદય ઉપર જે એની અસર થતી હોય છે એનું પ્રમાણ વધારે છે. સાથે સાથે સંક્રમિત વ્યક્તિની બીજા વ્યક્તિને સંક્રમિત કરવાની જે પેલી છે એ પણ વધારે છે પહેલા ફેઝ કરતા. એટલે આ ફેઝમાં જોયું છે કે કોરોનાગ્રસ્ત થયા પછી ગંભીર સ્થિતિમાં કે ઓક્સિજન ઉપર જવું પડે, કે ઓક્સિજન ઉપરથી બાયપેપ ઉપર અને બાયપેપ ઉપરથી વેન્ટિલેટર ઉપર જવું પડે, એવા લોકોની સંખ્યા ફર્સ્ટ ફેઝ કરતા વધારે છે. અને એની અંદર ત્રીજી વસ્તુ એ પણ જોવામાં આવી છે કે પહેલા એવું હતું કે વૃદ્ધ માણસો હતા એમને જ આ તકલીફ હતી, પણ આ સેકન્ડ વેવની અંદર 50 વર્ષથી નીચેના લોકો જે બિલકુલ કોમોર્બિડ નથી, જેમને ડાયાબિટીસ કે કિડની કે હાર્ટ કે કોઈ પણ બ્લડ પ્રેશર આ પ્રકારના રોગ નથી, એવા લોકો પણ આ વખતે કોરોનાની અંદર ગંભીર થયા છે અને મુશ્કેલીમાં મુકાયા છે. એવા વખતે જ્યારે આપણે એક રાહતનો દમ લેતા હતા અને પછી દિવાળી પછી જે ફરી એક પરિસ્થિતિ ઊભી થઈ, એની વચ્ચે આ વેક્સિન છે એ વેક્સિન એક આશાનું કિરણ છે. જ્યારે વડાપ્રધાન સાહેબ જ્યારે 3 લેબોરેટરી જ્યાં વેક્સિન ઉપર કામ થઈ રહ્યું છે એના મુલાકાતે ગયા, ત્યારથી આ એક વાત ચાલુ થઈ કે હવે વેક્સિન નજીકના ભવિષ્યમાં મળશે. વેક્સિન નજીકના ભવિષ્યમાં હજી ટ્રાયલ બેઝ ઉપર છે, એની ટ્રાયલ ચાલી રહી છે. ટ્રાયલ થયા પછી એની અસરકારકતા અને એની આડઅસર,
કારણ કે જ્યારે પણ કોઈ પણ વેક્સિન આવે ત્યારે વેક્સિન અસરકારક કેટલી છે એના માટેનો એક સમય પિરિયડ હોય છે અને લગભગ 12 મહિનાથી માંડીને 1.5 વર્ષનો હોય. એની સાથે સાથે આ જે રસી છે એ અલગ અલગ બોડીની અંદર એના અલગ અલગ પ્રકારે ઇફેક્ટ કરે. એટલે કોકને આડઅસર થાય છે કે નથી થતી, કયા દર્દીને બિલકુલ આડઅસર થયા વગર, રિએક્શન આવ્યા વગર એને માફક આવે છે અને એના પછી એ કોરોનાથી સંક્રમિત નથી થતા એનું જે રિઝલ્ટ છે, પરિણામ છે, એ પરિણામ સુધી એની આપણે રાહ જોવાની હોય છે. પણ સૌથી મોટી વાત એ છે કે જ્યારે દેશની 3 લેબોરેટરી અને દેશના વૈજ્ઞાનિકો આના ઉપર રિસર્ચ કરી રહ્યા છે ત્યારે આપણે આશા એવી રાખવી જોઈએ કે એ જે રસી છે એ અસરકારક હોય, સસ્તી હોય અને ઉપલબ્ધ થવા માટે તમામ લોકો સુધી એ પહોંચી શકે. વાત છે રસી બની ગયા પછી જે વાત આવે છે એ તંત્રની વાત આવે છે. ત્યાં સુધી જે વાત છે એ બિલકુલ વૈજ્ઞાનિકોની છે, ફાર્મા કંપનીની છે, એમનું કામ ત્યાં પૂરું થાય છે. પણ એના પછી એનું જે આખા દેશની અંદર કઈ રીતે વિતરણ કરવું, પ્રેફરન્સ બેઝ ઉપર કોને પહેલા કોને પછી આપવું, એના માટેનું જે તંત્ર ગોઠવવાનું છે ને એમાં સૌથી મોટો પડકારજનક જે વાત છે એ કોલ્ડ ચેનની છે. કારણ કે -70 ડિગ્રીની અંદર આ વેક્સિનને સાચવવાની છે. એટલું જ નહીં, એનો વાયલ તૂટ્યા પછી એને એક ચોક્કસ સમય મર્યાદાની અંદર એનો ઉપયોગ કરવાનો છે. જો એ ચોક્કસ સમય મર્યાદાની અંદર ઉપયોગ ન થાય તો એ નકામી થઈ જતી હોય છે. એટલે સમય મર્યાદા પછી અપાય તો પણ એનો મતલબ નથી રહેતો. એટલે એ પછીની જે આખી ચેલેન્જ છે એ ચેલેન્જ એના માટે આજે નરેન્દ્ર મોદીએ જે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી, કારણ કે આ માત્ર કેન્દ્ર સરકારનો રોલ આમાં નથી. કેન્દ્ર સરકારના સાથે સાથે સંકલન, એટલે આખા દેશની અંદર જે સરકારો છે, સરકારોના આરોગ્ય સચિવો, એના પછી એક્સપર્ટ ટીમ, ડોક્ટર્સ, આ બધું જ એક મોટું અભિયાન છે. એ અભિયાન હાથમાં લઈ અને તમામ લોકો સુધી, એમાં સૌથી પહેલો પ્રેફરન્સ આજની વાત ઉપરથી એવું લાગે છે કે જે મેડિકલ અને પેરામેડિકલ લોકો છે, જે કોરોનાના દર્દીઓને સાજા કરવા માટે બિલકુલ ઇન્ફેક્ટેડ એરિયાની અંદર અને બિલકુલ સંક્રમિત થવાના 100% ચાન્સની અંદર જે લોકો કામ કરે છે એમને સૌથી પહેલા રસી અપાય. એ પછી એમ કે વૃદ્ધ છે કે બાળકો છે, એ પછીનો વિષય છે. સૌથી મોટો વિષય એ છે કે આ રસી આગામી સપ્તાહો, એટલે આપણે એવું રાખીએ કે લગભગ જાન્યુઆરી મહિનાની અંદર આ વેક્સિન આવે અને એ વેક્સિન આવ્યા પછી એના વિતરણ વ્યવસ્થાને આ બધું જે ગોઠવાતા એટલે ફેબ્રુઆરી કે માર્ચ મહિનાથી કદાચ આનું ટીકાકરણ શરૂ થાય એવું આપણે અંદાજ મૂકી શકીએ. જે ચોક્કસ જે રીતે તમે કહ્યું કે અત્યારે જે રીતે કોરોનાની રસીને લઈને જે રીતે તમે વિગતે માહિતી આપી, પરંતુ તેની સાથે આપણે જે રીતે અત્યારે જો કહી શકાય કે કોરોનાનું જે અત્યારે સર્વપક્ષીય બેઠક મળી હતી ને તેમાં પણ કોરોના વેક્સિનને લઈને જે ચર્ચા વિચારણા તો કરવામાં આવી, પરંતુ તેની સાથે કેન્દ્ર સરકારોએ કે પછી રાજ્ય સરકારોએ તેમના દ્વારા હજુ સુધી રોડમેપની કોઈ પણ વાત કરવામાં આવી નથી. હિરેનભાઈ શું કહેશો? કારણ કે એક બાજુ રોડમેપની અત્યારે કોઈ પણ વાતચીત નથી, માત્ર એક જ વાત અત્યારે થઈ રહી છે કે કોરોના વેક્સિન આવશે. સૌપ્રથમ તો એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે જે રીતે આ સર્વપક્ષીય બેઠક બોલાવાય એ બહુ આવકારદાયક વાત છે. અને હું એવી રીતે મૂલવીશ કે આપણે જે રીતે ડિસ્કવરી કે નેશનલ જિયોગ્રાફી ચેનલ ઉપર ઘણી વાર એવા દ્રશ્યો જોયા છે કે એક પક્ષી એના માળામાં જ્યારે ખોરાક લઈને આવે ત્યારે બચ્ચાઓ ચે કરતા એ પક્ષી સામે જોઈ અને પહેલા મને કરતા હોય એવી આ સ્થિતિ આ દેશમાં સર્જાણી છે અને આશાનું કિરણ અને ઉત્સાહના ફુવારાઓ ફૂટી નીકળ્યા છે. એટલે એ બહુ સારી વાત છે. અને પક્ષીએ જ્યારે સર્વપક્ષીય બેઠક બોલાવી તે કામ બહુ મોટું કર્યું છે. કેમ કે અત્યારે ખાસ જરૂરી એ પણ હતું કે પૂનાની વાત કરીએ કે હૈદરાબાદની, બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી અને રાજ્ય સરકારની વ્યવસ્થાઓને, રાજ્ય સરકારના તંત્રને કામે લગાડવાનું છે. એવા સમયે પ્રધાનમંત્રીએ જે પ્રકારે આ બેઠક બોલાવી છે એમાં જે અંદર ચર્ચાયેલી વાતો છે એમાં ક્યાંક ને ક્યાંક જે રોડમેપનો આપનો પ્રશ્ન છે એ રોડમેપના પ્રશ્નના જવાબો એમાં હશે જે હજુ સુધી આપણે જાહેર નથી થયા, એટલે કે પબ્લિક નથી થયા. ત્યાં સુધી આપણે એ અંગે કંઈ વધુ અનુમાન ન લગાવી શકીએ કદાચ. પરંતુ જે પ્રમાણે હમણાં રાજેશભાઈએ વાત કરી એમણે બધી જ વાતોને આવરી લીધી છે. એટલે મારા ભાગે તો હવે જેની રસી ન શોધાય હોય એવી જ કોઈ બીમારી વિશે વાત કરવાનું બાકી રહ્યું એમ કહીએ. છતાં પણ બહુ સરસ વાત કરી રાજેશભાઈએ, એટલી તલસ્પર્શી એટલી સરસ વાત કરી છે કે નાના મુદ્દાઓને પણ એમને આવરી લીધા અને લોકોને બહુ જ માહિતગાર કર્યા છે. અહીંયા દર્શકો ખરેખર ખૂબ જ જ્ઞાન એમાંથી મેળવ્યો છે. પરંતુ સૌથી મોટી બાબત જે ઉડીને આંખે વળગે એવી છે
એ વિતરણની છે, એટલે કે વિતરણની વૈતરણી પાર કરવાની વાત છે. એ વિતરણની વૈતરણી ખરેખર સાચી વાત છે રાજેશભાઈની, -70 ડિગ્રીમાં જ્યારે વિતરણ કરવાની વાત હોય, અને એ પણ એવું કે જ્યારે રસી બનીને તૈયાર થાય ત્યારે એને એના ચોક્કસ સમયમાં અને એ પણ આ ટેમ્પરેચરમાં રાખી અને લોકો સુધી પહોંચાડવું. હવે ભારતની વસ્તી 130 કરોડની, અને એમાં કોરોનાના કારણે સદગતિ પામેલાઓને બાદ કરીએ તો ઘટેલી સંખ્યામાં આ પહોંચાડવું કંઈ સહેલું નથી, બહુ મોટું કાર્ય છે. અને એ કાર્યમાં પણ સ્વાભાવિક રીતે જે રીતે અહીંયા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો છે એ મુજબ એક અલગ અલગ ચરણમાં, અલગ અલગ તબક્કામાં લોકો સુધી આ વેક્સિન પહોંચશે. અને સ્વાભાવિક રીતે પ્રાયોરિટી છે એ હેલ્થ વર્કરોની હોય, જે લોકો આ કોરોના પેશન્ટની આસપાસ રહેતા હોય એવા તમામ લોકો આવી ગયા. એમાં ડોક્ટરો છે, નર્સ છે, પેરામેડિકલ સ્ટાફ છે, અને જે આપણે એમ્બ્યુલન્સ જોઈએ છે એમ્બ્યુલન્સના ડ્રાઈવરો પણ, એ પણ લોકો સતત સાથે રહેતા હોય છે એ છે. અને બીજા ફ્રન્ટ વોરિયર્સ ત્યાર પછી, એટલે ફ્રન્ટ વોરિયર્સ. અને તમે શરૂઆતમાં એક બહુ સરસ ઉલ્લેખ પણ કર્યો કે જે લોકો ખરેખર ગંભીર પરિસ્થિતિમાં છે એવા લોકોની પ્રાયોરિટી આપવામાં આવશે. તો યજ્ઞભાઈ, એ પણ બહુ મોટી વાત છે કે એ લોકોને જે પ્રાયોરિટી આપવાનું, આ માનવીય ધોરણે જે આ તબક્કાવાર વેક્સિન આપવાનું કાર્ય થશે એ સ્વાભાવિક રીતે એક આ તબક્કા મુજબ શરૂ થશે, અને આવતા 3 થી 6 મહિનામાં બધા જ લોકોને વેક્સિનાઇઝ થઈ જાય, બધા લોકોને વેક્સિન મળી જાય, એ પ્રકારે આ કામગીરી શરૂ થઈ હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. અહીંયા આપણે એવી આશા રાખીએ કે કોઈ પણ રાજકીય પક્ષો આ મુદ્દે કોઈ પણ પ્રકારની કદાચ ઢીલાસ થાય, ક્યાંક કોઈ જગ્યાએ ત્રુટીઓ સર્જાય તો પણ રાજનીતિ ન કરે અને બધા સાથે મળી અને આપણે આ કોરોનાને ભગાવીએ, તો આ બધી મહેનત લેખે લાગી ગણાશે. તમે કહ્યું કે અત્યારની જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે ક્યાંક કોરોના વેક્સિનને લઈને જે ચર્ચા વિચારણા તો જોવા મળી હતી, પરંતુ તેની સાથે રોડમેપને લઈને હજુ પણ ઘણા બધા જે સવાલો ઉભા થતા હોય છે. કારણ કે વાત કરીએ કોંગ્રેસના નેતાની, તો કોંગ્રેસના નેતા અધિરંજન ચૌધરી દ્વારા જે એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું, અને તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે વેક્સિન આવે છે, વેક્સિનને લઈને ઘણી બધી ચર્ચા વિચારણાઓ બેઠકમાં કરવામાં આવી, પરંતુ ગરીબોને કયા જે વિતરણ કઈ રીતે થશે અને તેની સાથે કેન્દ્ર સરકારે પોતાનો રોડમેપ પણ જાહેર કરવો જોઈએ તેવું કોંગ્રેસના નેતાનું નિવેદન પણ સામે આવ્યું છે. રાજેશભાઈ, શું કહેશો તેને લઈને? બિલકુલ સાચી વાત છે, કારણ કે મેં જે કીધું એ જ પ્રમાણે કે વૈજ્ઞાનિકોએ જે ફીડબેક આપ્યો છે અને જે ફીડબેક એમણે જઈ અને વડાપ્રધાનને લીધો છે એ પ્રમાણે એ આશ્વસ્ત છે કે આગામી સપ્તાહોની અંદર વૈજ્ઞાનિકો તરફથી આ રસી આપણને ઉપલબ્ધ થઈ જશે. એ પછી જે રોડમેપની વાત છે એમાં મોટી મોટી અમુક વાતો આજના એમના સંબોધનમાં એમણે કરી હતી કે જે કોલ્ડ ચેન છે બનાવવા માટે પ્રાઇવેટ જે ઓપરેટર્સ છે એમને પણ સાથે લીધા છે. એની સાથે સાથે કેન્દ્રની એક્સપર્ટ ટીમ છે એમને પણ આ કામ સોંપાયું છે કે કેવી રીતે અને આખા દેશની અંદર એનું વિતરણ થાય અને એનું ટીકાકરણ થાય. આ બંને જે ટીકાકરણ છે એ ભારત દેશની અંદર પહેલી વખત નથી થતું. સૌથી પહેલા યજ્ઞભાઈ આપણે સમજવાનું એટલા માટે છે, અત્યારે શું છે કે આ એક કોરોનાની મહામારી ચાલી રહી છે ને મહામારીની વચ્ચે આપણે એક ટીકાકરણ કરીએ છીએ, અને આ એક એવી મહામારી છે જે માણસથી માણસ બહુ ઝડપથી ફેલાય છે. એટલા માટે આપણે આ રોડમેપની બધી ચિંતા કરીએ છીએ. પણ આપણે યાદ કરીએ તો ક્ષયની હોય કે પોલિયોની હોય, આ તમામ ટીકાકરણ છે એ સમયબદ્ધ રીતે આ દેશની અંદર થયું છે, અને શીતળાને આપણે નાબૂદ કર્યો છે, ટીબીને બી નાથ્યો છે અને પોલિયોને પણ નાથ્યો છે. અત્યારની પરિસ્થિતિમાં એ છે સરકાર માટે 2 ચેલેન્જ છે. એક જે ચેલેન્જ છે એ સૌથી મોટી એ છે કે વેક્સિનેશન આવી ગયા પછી એનું જે હિરેનભાઈએ કીધું કે કોઈ પણ પક્ષ એની રાજનીતિ ના કરે, પણ આપણા દેશનું જે તંત્ર છે એની અંદર કોઈ એક વસ્તુ થાય, કૂતરું પણ ભસે ને એના ઉપર જો રાજનીતિ ના થાય તો જ ન હોય. બિહારની ચૂંટણીની અંદર મત આપો ને રસી લો, એ વખતે મેં એક આર્ટિકલ લખેલો કે મત આપો ને રસી લો, લોકતંત્ર પર થોડું હસી લો. એટલે બંને પક્ષે રાજનીતિ, નરેન્દ્રભાઈ યશ લેવાની રાજનીતિ કરશે અને જે વિપક્ષ છે એની અંદર ખામીઓ છે ખામીઓ શોધવાનું કરશે. પણ નાગરિકોની રીતે કે આપણે વિશ્લેષકની રીતે આપણે એ વિચારવું જોઈએ કે એક તો રસી આવે છે, એના પછી સૌથી મોટી ચેલેન્જ એ પણ છે કે લોકોમાં એક અવેરનેસ એવી ફેલાવવામાં આવે કે રસી લીધી છે એટલે તમે 100% સેફ નથી થઈ જતા. જેમ મેં શરૂઆતમાં કીધું એમ કે કોઈ પણ પ્રકારની વેક્સિન જે શોધાઈ છે, મેક્રોન કરીને એક કંપની છે જેને બહુ મોટો ફાર્મા કંપની છે જેને ઘણું બધી રસીઓ વિશ્વની અંદર એમને પોતાના લેબોરેટરીની અંદર બનાવી છે, અને એમનો પણ એક અનુભવ એવું કહે છે કે કોઈ પણ વેક્સિનેશન પ્રોગ્રામ હોય એને
100% પરિણામ સુધી પહોંચવામાં કમસે કમ 4 થી 5 વર્ષ લાગે. એટલે આ ટીકાકરણ થયા પછી એ ટીકાકરણના પરિણામ છે એ પરિણામ આપણને મળતા લગભગ 12 મહિના થશે. કારણ કે વેક્સિનેશન આપ્યા પછી પણ તમારે એ સાચવવાનું છે. જે વડાપ્રધાને પણ કીધું કે જે તમારી પ્રાઇમરી બેઝિક જે તમારી ઢાલ છે કે માસ્ક છે કે સેનેટાઈઝરથી હાથ ધોવાના છે કે એકબીજાથી અંતર રાખવાનું છે, આ તો જાળવવાનું છે. એટલા માટે જાળવવાનું છે કે કોઈ રસીનું 100% રિઝલ્ટ છે એવું વિશ્વમાં કોઈ પણ રસી બનાવનારી કંપનીઓએ કીધું નથી. કોકનું 70% હોઈ શકે, કોકનું 80% હોઈ શકે કે 90% હોઈ શકે. તો વેક્સિનેશન લેનારો માણસ એ 90%માં હશે કે બાકીના 10%માં, એ નથી વૈજ્ઞાનિકો જાણતા, નથી ડોક્ટરો જાણતા, નથી રસી લેનાર પોતે જાણતો. એટલે આ જે આપણે સેફ રહેવાની વાત છે કે ભાઈ વેક્સિન આવી ગઈ છે એટલે હવે માસ્ક ઉતારીને ફેંકી દો, કે વેક્સિન આવી ગઈ છે એટલે હવે આપણે ગમે તેમ ફરો, તો એ કરવા જશો તો એનાથી પરિણામો વિપરીત પણ મળી શકે છે. અને એટલા માટે 3 જ્યારે જગ્યાએ રિસર્ચ થતું હોય એનું કારણ જ એટલા માટે છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફોર્મ્યુલાથી આનું રિસર્ચ થતું હોય. અને રિસર્ચ થયા પછી કઈ કંપનીની રસી કયા બોડી ઉપર, હ્યુમન બોડી ઉપર, મને દાખલા તરીકે પેરીનોમનું ઇન્જેક્શન આપવામાં આવે તો મને એનું રિએક્શન ના આવે, પણ અમુક હ્યુમન બોડી એવું હોય છે કે જેની અંદર પેરીનોમને ઘણી જગ્યાએ બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, જે બિલકુલ સામાન્ય વોમિટ માટેનું ઇન્જેક્શન છે. એટલે દરેક બોડીની અંદર આપણે કહીએ છીએ ને કે ભાઈ આ વ્યક્તિને આ વસ્તુનું પેનાસિલિનનું રિએક્શન આવે છે કે આ વ્યક્તિને પેરાસિટામોલનું પણ રિએક્શન આવે છે, તો એ એના બોડીની પોતાની એક અલગ થિયરી હોય છે. એટલે વેક્સિન જે છે એ પણ બ્રહ્માસ્ત્ર એવું નથી કે એક વખત છોડી દીધું અને બધાને આપી દીધું એટલે તમે કોરોનાથી મુક્ત થઈ ગયા. એના પરિણામો, એના રિઝલ્ટ છે એ તો બાકી જ છે. એટલે રિસર્ચ છે એ હંમેશા ટ્રાયલ અને એરરની પ્રક્રિયા છે. અત્યારે આપણે ટ્રાયલ બેઝ ઉપર છે, એમાંથી એરર આવે છે કે એરર આવ્યા પછી એનામાં કંઈક સુધારો કરવો પડે છે, એ બધું જે છે એ ભવિષ્યના ગર્ભમાં છે. એટલે બંને વસ્તુ ચેલેન્જ છે. વૈજ્ઞાનિકો એમની પોતાની ચેલેન્જ પૂરી કરી, પ્રથમ ચરણ એમને પૂરું કર્યું છે. એના પછી એ હ્યુમન બોડીની અંદર મોકલવાનું છે, એ તંત્રનું બીજું ચરણ છે. અને એના પછી એની અસરકારકતા અને એના પરિણામો મેળવવા એ ત્રીજું ચરણ છે. આ ત્રણેય ચરણ જો સફળતાપૂર્વક પૂરા થઈ જાય તો આપણે એવું સમજવું જોઈએ કે આપણે કોરોનાથી મુક્તિ મેળવવા માટે બિલકુલ સક્ષમ બની ગયા. જે સાચી વાત છે. જે રીતે તમે કહ્યું કે અત્યારે જે પ્રમાણે કોરોના વેક્સિન અને તેની સાથે જે દરેક પ્રકારની અત્યારે જે ચરણ છે તે પણ અત્યારે ઘણા મહત્વના છે. પરંતુ તેની સાથે રાજેશભાઈ, જે રીતે તમે તો ઘણી વાત કરી, પરંતુ તેમાં પણ આપણે એક સવાલ એ પણ ઊભો થતો હોય છે કે જ્યારે તમે રાજકારણની વાત કરી કે કોઈ પણ મુદ્દો હોય તેમાં રાજકારણ તો ગમે તેમ કરીને આવી જતું હોય છે. જે રીતે તમે પણ બિહારની વાત કરી અને તમારા આર્ટિકલની પણ વાત કરી, પરંતુ તેની સાથે હિરેનભાઈ આ જ સવાલ આપને કારણે કે અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે કોરોના વેક્સિન આવવાની છે તે અત્યારે ક્યાંક સામાન્ય જનતાના લાભ માટે છે અને તેની સાથે સામાન્ય જનતાના હિત માટે છે, અને તેની સાથે ભારત પણ ક્યાંક તેનાથી આગળ વધશે તેવું પણ લાગી રહ્યું છે જો ભારત સૌથી પહેલી કોરોનાની વેક્સિન બનાવી દે તો. પરંતુ તેની સાથે આ દરેક મુદ્દામાં અત્યારે કોરોના વેક્સિનની તો વાત થતી હોય છે, પરંતુ તેમાં રાજકારણ પણ ક્યાંક આવતું હોય છે. વાત કરીએ ભારતીય જનતા પાર્ટીનો, ભારતીય જનતા પાર્ટીએ તો જે રીતે કોંગ્રેસની અને તેની સાથે કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનની તો જે રીતે વાત કરી લીધી, પરંતુ તેની સાથે કોંગ્રેસના જે અધિરંજન ચૌધરી છે તેમના દ્વારા જે પ્રમાણે નિવેદન સામે આવ્યું છે કે વિતરણને લઈને શું, રોડમેપને લઈને શું, કેમ ત્યાં કેન્દ્ર સરકાર તેને લઈને કોઈ જાહેરાત નથી કરતી. રાજકારણ આમાં પણ ફરી એકવાર ઊભું થયું છે, શું કહેશો? તમે જેમ વાત કરી એમ અત્યારે તો રાજકારણમાં અધિરંજન નામ છે ને, જે એ નામમાં જ ક્યાંક અધિરાય છે. એટલે એ શરૂઆત તો ત્યાંથી જ કરી. રાજેશભાઈએ અંતની શરૂઆતથી કરી, ત્યાંથી જ હું શરૂઆત કરું. તો 2 મુદ્દા છે જ્યાંથી રાજનીતિ ઉદ્ભવી શકે છે. એક તો દરેક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે આ રસી ક્યારે આવશે અને મને ક્યારે મળશે. એટલે હવે આપણે ધીરજ તો એ રાખવાની છે, પરંતુ જે રીતે પ્રધાનમંત્રીએ કહ્યું છે એ મુજબ કેટલાક સપ્તાહમાં, એટલે કે કેટલાક અઠવાડિયાઓમાં જ લોકો સુધી રસી પહોંચી જશે. એટલે તંત્ર કેટલું સાદું અને તૈયાર હશે એ જોઈ શકાય છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીએ આ તૈયારી પણ બરોબર કરી છે કે રાજનીતિ થવાની છે, અને રાજનીતિ થવાની છે તો એના ઉદ્ભવ સ્થાન ક્યાં છે એની પણ વ્યવસ્થા કરી હોય. અને ક્યાંક ને ક્યાંક આપણે ચમત્કારિક રૂપે અથવા જે રીતે તંત્રની વ્યવસ્થા એમણે ગોઠવી હોય, રાજ્ય સરકાર સાથેનો એમનો સુમેળ જે છે એ પણ જે ગોઠવાઈ ગયો હોય એ રીતે દેખાઈ રહ્યું છે કે એ બહુ ટૂંકા સમયમાં લોકો સુધી પહોંચી જશે. અને કદાચ એવું બને કે વધીને આપણે એકાદ મહિનામાં આપણે પણ સહર્ષ કતારોમાં જમણું બાવડું ખોલી અને ટીકાનું ટપકું કરાવવા તૈયાર બેઠા હશું.
શરૂઆત થવાની શક્યતા જ્યાં રાજનીતિની છે એ એક છે કે ક્યારે રસી મળશે અને મને ક્યારે મળશે. બીજું, ગરીબ લોકો સુધી પહોંચશે એ પ્રશ્ન સૌથી મોટો ઉદ્ભવ છે. એમાં પણ કદાચ એવું બને કે વિપક્ષો અથવા જે પ્રકારે જે વિરોધીઓ છે એવો પ્રશ્ન પણ ઉઠાવે કે અહીંયા પણ થોડી અનામત હોય તો સારું, કે દલિતોને પહેલા અને અમુક ચોક્કસ સમુદાયોને પહેલા એવું કંઈક આવી જાય તો પણ નવાઈ ન પામતા, કેમ કે રાજનીતિ તો આપણા દેશનો એક મોટો ભાગ છે. દરેક વાતમાં એમ જેમ હમણાં રાજેશભાઈ બહુ સરસ વાત કરી કે નાની બાબતમાં પણ રાજનેતાઓ છે રાજનીતિ કરવાનું ચૂકતા નથી. હવે જે 3 ચરણની વાત છે, જે R&D થઈ રહ્યું છે, જે પ્રકારે પરીક્ષણ થઈ રહ્યું છે, જે 3 બાયોટેક કંપનીઓની આપણે વાત કરીએ, જે રીતે પ્રધાનમંત્રીએ જે યાત્રા કરી એની પણ વિગતો આપે દર્શાવી, આપે એના માટે બહુ સરસ અહેવાલ આપેલો. પણ એમાં સૌથી મોટી મહત્વની બાબત છે કે ત્રીજું ચરણ જે છે એ જ ચરણ છે જ્યાં હ્યુમન ટ્રાયલ થાય છે. અને હ્યુમન ટ્રાયલમાં એ બધા પરીક્ષણો થઈ જાય છે કે આ રસી કેટલી કારગર નીવડે છે. એમાં સૌથી વધારે જો ઝાયડસની વાત કરીએ આપણી ગુજરાતથી, તો ઝાયડસની જે વેક્સિન છે એ ડીએનએ પ્લાઝમેટિક વેક્સિન હોવાના કારણે ડીએનએ પ્લાઝમેટિક વેક્સિન હોવાના કારણે એ ડીએનએ દ્વારમાં થતા પરિવર્તનને, મ્યુટેશનને પણ એડ્રેસ કરે છે. આ જે મુખ્ય વાત છે એ દરેક વેક્સિનમાં જો સામેલ હશે તો આની કોઈ આડઅસરો પણ નહીં જોવા મળે અને કદાચ એવું બને કે આપણે આ દેશમાં વેક્સિન બનાવનાર અથવા સફળ અને સારી વેક્સિન બનાવનાર વિશ્વમાં પ્રથમ દેશ હશું. બીજી મોટી મહત્વની બાબત એ પણ છે કે જે વેક્સિન આપણને મળવાની છે એ વેક્સિન આપણે જે રીતે અત્યારે જે કંપનીઓ દાવો કરી રહી છે એ મુજબ 95% સુધી સક્સેસફુલ. હવે 95% બહુ મોટો રેશિયો કહેવાય, કેમ કે અત્યાર સુધી મળેલી આપણી જે વેક્સિન છે એમાં જે આપણે વાત કરીએ તો પોલિયોની, ટીબીની અને બીજી અન્ય અછબડા ઘણા બધા વેક્સિન આપણે દેશમાં જોયા છે. પણ એ દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામ છે એ ઘણા બધા વર્ષો સુધી ચાલતો રહ્યો ત્યારે આપણે નાબૂદ કરી શક્યા છીએ. જ્યારે આ તો નવી બીમારી છે, માટે હવે આવનારા સમયમાં આ પ્રક્રિયા થોડી લાંબી પણ ચાલવાની છે અને એ બહુ જો ટૂંકા સમયમાં આખા દેશમાં પહોંચી જાય અને દરેક જગ્યાએની વિતરણ વ્યવસ્થા અમલી બની જાય તો બહુ સારી બાબત ગણાશે. કેમ કે જે રીતે વેક્સિનનું પ્રોડક્શન થઈ રહ્યું છે અને જે ટૂંકા ગાળામાં પહોંચાડવાની વાત છે એ મુજબ ઘણા બધા એવા રિમોટ એરિયા દેશમાં છે કે જ્યાં વેક્સિન માટે કદાચ મોબાઈલ વાનો પણ ચલાવવાની વ્યવસ્થા ગોઠવાઈ હોય. આ બધી વિગતો આપણને ખ્યાલ નથી, પરંતુ આપણે જે રીતે આપણે એક અનુમાન લગાવી શકીએ કે દરેક ખૂણામાં મોબાઈલ વાન દ્વારા લોકોને વેક્સિન પહોંચી જાય. ઓકે, તો બીજી બાજુ રાજેશભાઈ શું કહેતા હતા રાજકારણને લઈને? યજ્ઞભાઈ, આમાં એક સૌથી મોટો રાજકારણ થવા માટેનો એક યોગ ત્યાં છે કે વેક્સિનેશનની કિંમતને લઈને આજે વડાપ્રધાને એમ કીધું કે એની કિંમતને લઈને સ્વાભાવિક છે કે લોકોના મનમાં પ્રશ્ન હોય, પણ એની કિંમત શું હશે એ હજી આપણે અત્યારથી કહી શકીએ નહીં. એનો મતલબ કે આ જે વેક્સિનેશન પ્રોગ્રામ છે એ ફ્રી થવાનો નથી. અને બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીએ વેક્સિન ફ્રી આપવાનું વચન આપ્યું છે ચૂંટણી વખતે. તો બિહાર જે છે એ બિહારના નાગરિકોથી બિહાર સિવાયનો જે દેશ છે એના નાગરિકોને જુદા પાડશે જે દિવસે, એ દિવસે આ એક મહત્વનો રાજકારણનો વિષય થશે જેને લોકો ઉઠાવશે કે ભાઈ બિહારની અંદર તમારે મત લેવાતા તો તમે મફત વેક્સિન આપો છો, અને ઇનકેસ જો બિહારને પણ ચાર્જેબલ વેક્સિન મળશે તો પણ એના ઉપર રાજનીતિ થશે. એટલે રાજનીતિ કરવા માટે આપણે બધા બહુ સક્ષમ લોકો છે, એટલે એમાં તો શંકાને સ્થાન જ નથી કે આ સતત ચાલતી પ્રક્રિયા વેક્સિનેશનની પણ રહેશે અને સાથે સાથે સતત ચાલતી પ્રક્રિયા સવાલો, શંકાઓ અને આરોપ અને પ્રત્યારોપની પણ રહેશે. જે ચોક્કસથી તો એક બાજુ જ્યારે કોરોના વેક્સિન લઈને જ્યારે વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો સર્વપક્ષીય બેઠક તો યોજી હતી ને તેમાં પણ કોરોના વેક્સિન આવે છે તેને લઈને ચર્ચા વિચારણાઓ તો કરવામાં આવી હતી. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર સાથે હવે સૌથી પહેલાં તો બેઠક કરવામાં આવશે. રાજ્ય સરકાર સાથે બેઠક કરવામાં આવશે અને તેના રોડમેપને લઈને ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે અને ત્યારબાદ કોરોના વેક્સિનને લઈને જે રીતે કયા પ્રકારે વિતરણ કરવાનું છે, કયા કયા ચરણમાં જે વિતરણ કરવાનું છે તેના લઈને પણ જે ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવું પણ સામે આવ્યું હતું. તેની સાથે હવે જોવાનું એ રહ્યું છે એટલે કે જ્યારે કોરોના વેક્સિન તો આવે છે પરંતુ તેની સાથે હવે રાજકારણ કયા પ્રકારનું હવે ગરમાય છે તે પણ અત્યારે જોવાનું રહ્યું. તેની સાથે હિરેનબેન, રાજેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડવા માટે. તો આજના દમણમાં બસ રજા આપશો. નમસ્કાર.